વિદ્યાર્થી મિત્રો, આપણે ભણીશું ફ્લુઇડ મિકેનિક્સ. ફ્લુઇડ મિકેનિક્સને મુખ્યત્વે બે ભાગમાં વહેંચવામાં આવે છે: ફ્લુઇડ સ્ટેટિક, ફ્લુઇડ ડાયનેમિક. સ્ટેટિક પરથી જ આઈડિયા આવી ગયો છે કે સ્થિર સ્થિતિમાં રહેલા તરલના ગુણધર્મનો અભ્યાસ કરવામાં આવે એને કહેવાય ફ્લુઇડ સ્ટેટિક, અને જો તરલ ગતિમાં હોય અને એના ગુણધર્મનો અભ્યાસ કરવામાં આવે તો એને કહેવાય ડાયનેમિક. તો આમ આ ચેપ્ટર મુખ્યત્વે બે ભાગમાં વહેંચાયેલું છે: સ્ટેટિક અને ડાયનેમિક. તો શરૂઆત કરીએ આપણે સ્ટેટિકથી. સ્ટેટિકમાં જોઈએ પહેલાં આપણે દબાણ. દબાણ એટલે શું? તો કે તરલમાં એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા બળને શું કહે છે? દબાણ. હું જો કોઈ તરલની વાત કરું તો આ તરલ માટે એકમ ક્ષેત્રફળ દીઠ જે ડાબી અસર દર્શાવતું બળ છે ને, એને આપણે દબાણ કહેવાનું છે. આપણે ભણી જ ગયેલા છીએ, પરંતુ અગત્યના મુદ્દાઓ એના જોઈએ. બે મહત્વના મુદ્દાઓ છે. તરલમાં દરેક બિંદુએ દબાણ સમાન હોય છે. કેમ? ધારો કે આ અણુ છે પ્રવાહીનો, તો આ અણુને કેન્દ્રમાં રહેલા અણુની બધી બાજુથી એને અંદર તરફ બળ લાગે છે. જો તો આ બધી બાજુથી બળ ડાબી અસર દર્શાવતું હોવાથી હું એમ કહી શકું કે આ પ્રકારની ડાબી અસર દર્શાવતું બળ એટલે દબાણ. એટલે આ રીતે બધી જ બાજુઓમાં આ બળ લાગુ પડતું હોવાથી આપણે એમ કહી શકીએ કે દબાણ બધે લગભગ સમાન હશે. હવે બીજો અગત્યનો મુદ્દો, જો તરલ કોઈ ઘન સપાટીના સંપર્કમાં હોય ને તો બળ હંમેશા એ ઘન સપાટીને લંબ રૂપે લાગે. ઉદાહરણ સ્વરૂપે ધારો કે આ તરલ ભરેલું પાત્ર છે, એમાં આ રીતે તરલ ભરેલું છે. તો હવે જો હું એમ વાત કરું કે અહીંયા લાગતું બળ, તો આ દિવાલ પર જમણી બાજુ બળ લાગશે, તળિયા પર નીચે તરફ બળ લાગશે, અને આ દિવાલ પર ડાબી બાજુ બળ લાગશે, જે દિવાલને લંબ રૂપે જ હોય છે. આ ઉપરાંત આપણે જો કોઈ બીજો એક્ઝામ્પલ ધ્યાનમાં લઈએ તો ધારો કે આ રીતનું કોઈ પાત્ર છે, એમાં કોઈ આ રીતની કોઈ બોડી પડેલી છે, એટલે કે કોઈ પદાર્થ પડેલો છે. ઓકે, હવે અહીંયા તરલ ભરેલું છે, તો આ તરલ વડે આ પદાર્થ પર લાગતું બળ હંમેશા સપાટીને લંબ રૂપે હોય. તો હું જો રિઝલ્ટન્ટ ફોર્સની વાત કરું તો આ બાજુથી આ દિશામાં બળ લાગશે, આ બાજુથી આ દિશામાં બળ લાગશે. એનો સમક્ષિતિજ ઘટક કેન્સલ થઈ જશે, કારણ કે બોડી સમક્ષિતિજમાં તો મોશનમાં નથી, શિરોલંબમાં મોશનમાં નથી, પરંતુ શિરોલંબમાં અધો દિશામાં mg બળ હોવાથી એ મોશનમાં ન હોય, તો ઉધ્વ દિશામાં કોઈક એવું બળ હોવું જોઈએ કે જે mgને સમતોલે. માટે એમ કહી શકીએ કે mg અને fv સમાન થાય અને પદાર્થ તરતો રહે. તે માટે આપણે એમ કહી શકીએ કે પદાર્થ પર લાગતું બળ સપાટીને લંબ રૂપે હોય અને એનો રિઝલ્ટન્ટનો ઉધ્વ ઘટક કેન્સલ થતો નથી. હવે પ્રવાહી ભરેલા પાત્રના તળિયે આપણે દબાણ મેળવવું છે. તો આપણે પહેલાં તો શું કહીશું કે ભાઈ ધારો કે આ એક પાત્ર બંધ છે, એટલે કે ઉપરનું દબાણ 0 થઈ ગયું. હવે h ઊંડાઈ સુધી પ્રવાહી ભર્યું છે, એનું બેઝ એરિયા એ છે ને ઘનતા ρ છે. તો હું તળિયા પર લાગતું બળ મેળવી લઉં. એ બળ તો કોના બરાબર થાય? વજન બળ બરાબર. હવે એ વજન બળ, એ બળને આપણે આ તળિયાના બેઝ એરિયા એ વડે ભાંગી નાખીએ, એટલે તળિયા પર દબાણ મળી જાય. તો દબાણ ઇઝ ઇક્વલ ટુ શું થશે? mg/a. હવે m એટલે શું થશે? તો કે ઘનતા ગુણ્યા કદ, એટલે કે ક્ષેત્રફળ ગુણ્યા ઊંચાઈ. તો આપણને h ઊંચાઈના પ્રવાહીને કારણે તળિયા પર લાગતું બળ ρg જ મળી ગયું. આવા પાત્ર બંધ છે. ધારો કે પાત્ર ખુલ્લું હોત ને ત્યાં એટમોસ્ફિયરિક પ્રેશર હોત, તો આપણે એમ કે તળિયા પર દબાણ બરાબર એટમોસ્ફિયરિક પ્રેશર પ્લસ ρgh. અહીંયા આપણે બંધ ધાર્યું છે, માટે માત્ર ρgh. એટલે કે ρgh ને આપણે ગેજ પ્રેશર કહીએ તો પણ ચાલે.
પ્રેશરનો ડિફરન્સ. હવાની સાપેક્ષે દબાણ એને ગેજ અથવા ગોજ પ્રેશર કહીએ છીએ. ઓકે. તરલમાં દબાણ છે ને પાત્રના આકાર પર આધારિત નથી, માત્ર ઊંચાઈ પર આધારિત છે. જો આકૃતિમાં આપણે સમજીએ કે અલગ અલગ આ 4 આકારના પાત્ર આપ્યા છે, એમાં 4 બિંદુઓ ધ્યાનમાં લો. સમાન લેવલના બિંદુઓ છે એ બી સી. આ દરેક ABCD દરેક બિંદુએ દબાણ સમાન હશે કારણ કે લેવલ સમાન છે. હવે પ્રશ્ન થાય આપણને કે આવું શા માટે? હવે એ અને બીમાં બહુ કન્ફ્યુઝન ન હોય, પરંતુ સી અને ડીમાં એવું લાગે કે વધુ પ્રવાહી ઉપર હોય દબાણ વધુ હોવું જોઈએ, પણ એવું નથી. કેમ? તો જો આ પાત્રની દિવાલ છે ને એ દિવાલ પ્રવાહીને આમ બળ લગાડશે, એ જ રીતે આ દિવાલ આમ બળ લગાડશે. એના સમક્ષિતિજ ઘટક કેન્સલ થઈ જાય, પરંતુ ઉધ્વ ઘટક કંઈક હશે જે અહીંયા દબાણ ઘટાડવામાં મદદરૂપ થશે. એટલે ઘટાડવાનું એટલે આ એક્સ્ટ્રા વોટરને કારણે જે દબાણ હોવું જોઈએ એ નહીં હોય. ઓકે. તો આપણે એમ કહી શકીએ કે પાત્ર વડે લાગતા નોર્મલ બળને કારણે ABCD બધા જ બિંદુએ દબાણ કેવું હશે? સમાન. આ બીજું એક આકૃતિ ધ્યાનમાં લો. આકૃતિમાં જોતા જ આપણને એમ થાય કે જો અહીંયા તો લેવલ એટલું બધું છે, લંબાઈ વધુ છે, માટે અહીંયા દબાણ રોજિયત કરતાં વધુ હોવું જોઈએ, પરંતુ ના, માત્ર હાઇટ પર આધારિત છે. આ H હાઇટ નીચે આ બિંદુની સાપેક્ષે ઉપરના બિંદુની સાપેક્ષે તળિયું H ઊંડાઈ નીચે છે, માટે અહીંયા દબાણ રોજિયત જ થાય. જો એ પાત્ર ખુલ્લું હોય તો PA પ્લસ રોજિયત થાય, અધરવાઇઝ રોજિયત. હવે વાત કરીએ લંબઘનની બાજુ પર લાગતું બળ. આ લંબઘનની બાજુ ઉપર લાગતું બાજુની દિવાલ પર લાગતું બળ આપણે મેળવવું છે. ઓકે. તો જુઓ આકૃતિ. આ લંબઘનમાં આપણે એમ કહી શકીએ કે તરલ ભરેલું છે આ રીતનું. ઓકે. હવે આ તરલને કારણે આપણે સાઈડ વોલ જે બ્લુ કલરમાં દર્શાવી છે એના પર લાગતું બળ મેળવવું છે. તો ઓબ્વિયસ છે, આપણને ખબર છે કે તરલ છે એ કઈ બાજુ બળ લગાડે? સપાટીને લંબ. તો સપાટીને લંબ આ દિશામાં બળ લાગતું હશે એ આપણને ખબર છે, જમણી બાજુ. પણ પ્રોબ્લેમ એક છે, શું? તો કે જેમ ઊંડાઈએ જઈને એમ દબાણ વધે એટલે બળ વધે. જુઓ અહીંયા બળ એટલું જ હતું, રેડી, પ્રોફાઇલ સ્વરૂપે દર્શાવે. અહીંયા બળ વધી ગયું, એનાથી ઊંડાઈએ જાઓ તો વધુ વધારે લાગશે, અહીંથી સૌથી વધુ લાગશે. તો આપણે ડાયરેક્ટલી આ બળ ડિરાઈવ કરી શકીએ તેમ નથી. તો આપણે શું કરશું? તો કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ધારો કે આ બિંદુ 1 છે, ત્યાં આપણે દબાણ 0 ધારીએ તો તેનાથી x ઊંડાઈ એક ખંડ ધારશું જેની પહોળાઈ b હશે, જાડાઈ dx હશે. ઓકે. આ dx ખંડ પર લાગતું બળ df, સૂક્ષ્મ બળ df મેળવી લઈશું. અને આવા ખંડ ક્યાં સુધી મળે? 0 થી h ઊંડાઈ સુધી. અને એટલે આપણે એનું ઇન્ટિગ્રેશન કરી દઈશું, એટલે આપણે રિઝલ્ટન્ટ ફોર્સ મળી જશે. ઓકે. ઉપરના બિંદુએ આપણે દબાણ 0 ધાર્યું છે, તો x ઊંડાઈ દબાણ શું થશે? ρgh. તો જોઈએ આપણે શું કહીશું? તો કે ખંડ પર લાગતું બળ મેળવવું છે. તો F ઇઝ ઇક્વલ ટુ DF ઇઝ ઇક્વલ ટુ x ઊંડાઈ દબાણ શું આવે? ρgx. ઉપર દબાણ 0 ધાર્યું ઇન્ટુ b dx. ઓકે. હવે આપણે જો પરિણામી મેળવવું હોય તો ઇન્ટિગ્રેશન કરવું પડે 0 થી h સુધી, ρgb x dx. હવે ρgb આપણે બહાર કાઢી નાખીએ. x dx નું સંકલન x²/2 ક્યાંથી ક્યાં સુધીની લિમિટ મૂકશું? 0 થી h સુધીની. તો ρgb h²/2 ρgb h²/2 એટલે શું આવશે? 1/2 ρgb h². હવે આપણે દિવાલ પર છે ને આ બળ મેળવવું હોય ને તો સરેરાશ દબાણ વડે મેળવી શકીએ. સરેરાશ દબાણ, આ સરેરાશ દબાણ ગુણ્યા આપણે શું કરી દઈએ? બાજુનો એરિયા, એટલે આપણે મળી જાય. પણ સરેરાશ દબાણ આપણે અહીંયા મેળવીએ તો જુઓ, સરેરાશ દબાણ મેળવવું હોય તો આપણે અહીંયા જોયું જ છે, અહીંયા P0 અને અહીંયા ρgh. તો અહીંયા 0 અને ρgh એવરેજ શું થાય? ρgh/2 થાય. તો ρgh/2 આવવું જોઈએ, તો ρgh/2 જ આવશે. જોઈએ કઈ રીતે? તો કે દિવાલ પર લાગતું બળ ભાગ્યા દિવાલનો એરિયા. દિવાલ પર કેટલું બળ લાગે? 1/2 ρgb h² ભાગ્યા bh.
એટલે આપણે એવરેજ પ્રેશર કેટલું મળ્યું ρgh. તો આ એવરેજ પ્રેશર મેળવવું એકદમ સરળ, એ મેળવી લેવાનું. ત્યારબાદ આપણે ડાયરેક્ટલી શું કહી દેવાનું કે એવરેજ પ્રેશર ગુણ્યા એરિયા એટલે બળ. તો હવે આપણે ઇન્ટિગ્રેશન કરવાની જરૂર ન પડવી જોઈએ, એવરેજ પ્રેશર ઇન્ટુ BH કરી દેવાનું જ્યારે આપણે દિવાલ પર લાગતું બળ મેળવવું હોય ત્યારે. ચલો હવે વાત કરીએ અનિયમિત આકારના પાત્રની દિવાલ પર લાગતું બળ. આકૃતિ ધ્યાનમાં લો. આકૃતિ એ છે ને એમાં આકારમાં જોશો ને તો અહીં તળિયા પર જે બળ લાગે ને આ તળિયા પર, એના કરતાં આકૃતિ બીમાં તળિયા પર વધુ બળ લાગે ને આકૃતિ સી એવું દર્શાવે છે કે શું કામ, તો જો એને ઘટકો આપ્યા છે પાત્રની દિવાલ પર. પાત્રની દિવાલ છે ને એક સમક્ષિતિજમાં બળ લગાડે, એક ઉધ્વમાં બળ લગાડે. આ બાજુ પણ એમ જ થશે. હવે સમક્ષિતિજ બળ દૂર થઈ જાય પરંતુ ઉધ્વ બળ વધે. એના રીઝનને કારણે આપણે એમ કહી શકીએ કે બંને પાત્રમાં એ અને બી બંનેમાં સમાન જથ્થાનું પ્રવાહી ભરેલું હોવા છતાં એ ના તળિયા પર બળ ઓછું લાગે, બી ના તળિયા પર બળ વધુ લાગે. કેમ? એમાં એક ઉધ્વ દિશામાં દિવાલ વડે લાગતું બળ આવી જતું હોય. હા, બંનેના તળિયાના દબાણ સમાન હોય પરંતુ બળ અલગ અલગ હશે. જોઈએ એક ઉદાહરણ. ચલો આપણે એમ કહીએ કે આનો એરિયા એ છે અને આનો બેઝ એરિયા સ્મોલ એ છે અને આમાં આપણે લિક્વિડ ભરી દઈએ. ઓકે, હવે આપણે વાત કરીએ કે જો હું વાત કરું ને અહીંયા બળ, તો અહીંયા ધારો કે એટમોસ્ફેરિક પ્રેશર હોય ને એનું બળ હું F1 કહી દઉં તો F1 બરાબર શું આવે તો કે ભાઈ P એટમોસ્ફેરિક ઇન્ટુ એરિયા. અહીંયા જો મારે બળ દર્શાવવું હોય ને F2 તો F2 શું આવે તો જો આ પાત્રની ઊંચાઈ h હોય તો હું અહીંયા એવું લખી શકું કે એ દબાણ શું થાય તો કે PA પ્લસ ρgh ઇન્ટુ સ્મોલ એ. અહીંયા છે વજન બળ mg. આ ઉપરાંતના બળ જો આપણે કહેતા હોઈએ તો એ બળ છે પાત્રની દિવાલ વડે આમ અને આ દિશામાં બળ લાગે એનો ઉધ્વ ઘટક બાકી રહે છે અહીંયા FV. તો જો આપણે રિઝલ્ટન્ટ ફોર્સની વાત કરીએ તો F2 ઉપર તરફ છે, FV ઉપર તરફ છે, એટલે F2 પ્લસ FV ઇઝ ઇક્વલ ટુ mg પ્લસ F1. હવે જો પાત્ર બંધ હોય ને તો F1 0 હોય. તો આપણે લખી શકીએ કે F2 એટલે કે તળિયા પર લાગતું બળ એ પ્રવાહીના વજન કરતાં ઓછું હોય છે, જે આપણે પેલી આકૃતિમાં સમજાવવા માંગતા.